હેલો સ્ટુડન્ટ્સ, તો અત્યાર સુધી આપણે સ્ટડી કરતા હતા હેલો આલ્કેન સંયોજનમાં જોવા મળતી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ કે જેમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા, એના વિશે આપણે ડિસ્કશન કરી. તો જેવી રીતના હેલો આલ્કેનમાં આવી મુખ્ય ત્રણ પ્રક્રિયા આપણે જોતા હતા, એવી જ રીતના હવે આપણે જોવાના છીએ હેલો એરિન સંયોજનોમાં જોવા મળતી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ વિશે, જેમાં આપણે સ્ટડી કરવાના છીએ. પહેલી પ્રક્રિયા આપણે જોશું એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે સ્ટડી કરશું. ત્યારબાદ આપણે સ્ટડી કરવાના છીએ સેકન્ડ રિએક્શન્સ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. અને લાસ્ટમાં આપણે સ્ટડી કરશું થર્ડ રિએક્શન્સ એટલે કે મેટલ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા વિશે. અહીંયાની ત્રણેય રિએક્શન્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરતા જઈએ છીએ. જુઓ, તો પહેલા આપણે જોઈએ કે હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતના જોવા મળે. તો હવે જુઓ, થોડા પ્રીવિયસ લેક્ચર તરફ પાછા જઈએ તો ત્યાં આપણે જોતા હતા કે હેલો આલ્કેન સંયોજનો હોય તો એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થતી હતી. એટલે કે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા સહેલાઈથી થતી હતી. જેમાં આપણે જોયું હતું કે હેલો આલ્કેન હોય તો એમાંનો હેલોજન કે જે એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે સહેલાઈથી દૂર થઈ અને એની જગ્યાએ નવો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થતો હતો અને આપણને કંઈક નવી જ નિપજ મળતી હતી. તો એ પ્રક્રિયા ખૂબ ઈઝી હતી, એટલે કે ખૂબ જ સરળ હતી. ત્યાં આપણે બહારથી કોઈ ટેમ્પરેચર કે પ્રેશર દાખલ કરવું પડતું નહોતું. એનો મતલબ એવો થયો કે એ પ્રક્રિયા સરળ છે એટલે કે એ પ્રક્રિયા ખૂબ જ પ્રતિક્રિયાત્મક હતી. પરંતુ જો એની સાપેક્ષમાં આપણે હેલો એરિનની કમ્પેરિઝન કરીએ તો હેલો એરિન સંયોજનોમાં આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ થોડી હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં ઓછી પ્રતિક્રિયાત્મક છે, ઓછી રિએક્ટિવ છે. અચ્છા, એની પાછળ કેટલાક કારણો છુપાયેલા છે જેમને હવે પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે કયા કયા એવા રીઝન્સ છે, એવા કારણો છે કે જેને હિસાબે હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં હેલો એરિનમાં આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો જો અહીંયા આપણે પહેલા સ્ટડી કરીએ છીએ હેલો એરિનમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિશે. તો આપણું પહેલું ટાઇટલ બનશે ફર્સ્ટ રિએક્શન્સ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો જો આ પ્રક્રિયામાં હવે શરૂઆતમાં આપણે એવું જોઈ ગયા કે ભાઈ હેલો આલ્કેન કરતા હેલો એરિન એ ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો અહીંયા આપણે એ સેન્ટેન્સ લખીએ કે હેલો એરિનમાં આ પ્રક્રિયા કેવી જોવા મળે છે. તો કે હેલો એરિન સંયોજનમાં આ પ્રક્રિયા ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક છે. અચ્છા, હવે આપણે જોવાનું છે કે આમની પાછળ આ રીઝન્સ શું છે, એમાં કયા કારણો છે કે જેને હિસાબે હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં હેલો એરિનમાં આ ન્યુક્લિયોફિલિક રિએક્શન્સ એ ઓછી રિએક્ટિવ છે અથવા તો ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો એમની પાછળનું પહેલું રીઝન એવું છે કે એમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ એ આંશિક દ્વિબંધ જોવા મળે છે. જો તો કે પહેલું રીઝન એવું છે કે હેલો એરિન સંયોજનોમાં રહેલ બેન્ઝીન અને હેલોજન વચ્ચેનો આંશિક દ્વિબંધ. હવે તમને વળી તરત જ થશે કે હેલો એરિન સંયોજનોમાં ક્યાં કાર્બન અને બેન્ઝીન વચ્ચે હેલોજન અને બેન્ઝીન વચ્ચે દ્વિબંધ છે પણ છે. જુઓ કેવી રીતના. તો જો જ્યારે આપણે એમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરીએ એટલે કે સંસ્પંદની બંધારણો દોરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે હેલો એરિન સંયોજનોમાં કાર્બન એટલે કે બેન્ઝીનનો કાર્બન અને હેલોજન વચ્ચે આંશિક દ્વિબંધ છે ખરેખર રીતે. અચ્છા, જોઈએ કેવી રીતના. તો ચલો, અહીંયા જોડાયેલો છે હેલોજન કે જેમાં આપણે ખબર છે કે હેલોજન પાસે આઉટરમોસ્ટમાં એટલે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે. તો કે 7 ઇલેક્ટ્રોન છે, જેમાંના 6 અહીંયા પ્રેઝન્ટ છે અને 7મો ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ થયેલો.
તો હવે જુઓ, જ્યારે અહીંયા ખાલી બેન્ઝીન્સ છે તો એમાં શું થાય છે તો કે કન્ટિન્યુઅસ સંસ્પંદન થાય છે, કન્ટિન્યુઅસ રેઝોનન્સ થતું જોવા મળે છે. હવે એને હિસાબે શું થશે તો કે અહીંયા બેન્ઝીન પાસે જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધારાના ઇલેક્ટ્રોન યુગ્મને આ હેલોજન એ અહીંયા બંધમાં પાર્ટિસિપેટ કરશે. હવે વળી પાછો એક નવો સવાલ આવીને ઉભો રહેશે કે હેલોજન એ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એ બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષવો જોઈએ કારણ કે માઇનસ આઈ ઇફેક્ટ શો કરે છે. માઇનસ આઈ ઇફેક્ટ શો કરે એનો મતલબ એવો થશે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે. પણ અહીંયા આપણે એવું જોવા જઈએ કે હેલોજન એ પોતાના ઇલેક્ટ્રોન એ બંધમાં આપવાનો છે. તો જુઓ આવું શું કામ બન્યું? તો એક અપવાદ કેસીસ છે હેલોજન માટે કે જ્યારે હેલોજન એ બેન્ઝીન રિંગ સાથે જોડાય ત્યારે એ પોતાના ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો એ બેન્ઝીન સાથેના બંધમાં દાખલ કરે છે અને આંશિક દ્વિબંધ બનાવશે. તો જુઓ, ક્યારે અહીંયા ખાસ એક આ બાબત નોટ કરો કારણ કે મોટા ભાગે સ્ટુડન્ટ અહીંયા પૂછવાતા હોય છે કે હેલોજન એ તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે, એમ છતાંય એને શું કામ કાર્બન એટલે કે બેન્ઝીનના કાર્બન સાથે ઇલેક્ટ્રોન શેર કર્યા? તો એમની પાછળનું રીઝન એ હતું કે જ્યારે હેલોજન માત્ર હેલોજન માટે જ છે કે માત્ર હેલોજન જ્યારે બેન્ઝીન વલય સાથે જોડાય છે ત્યારે જ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે એ પોતાના પેર ઓફ ઇલેક્ટ્રોન એ બેન્ઝીનને આપે છે. અધરવાઇઝ એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર જ છે 100%. પણ એક અપવાદ કેસીસ છે કે જ્યારે એ બેન્ઝીન સાથે જોડાય છે ત્યારે પોતાના ઇલેક્ટ્રોન શેર કરે છે અને પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. અચ્છા, તો શું થશે હવે? તો જુઓ, હવે પછીનું સ્ટેપ આપણા માટે આવું બનશે કે જો હેલોજન એ પોતાના ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ કરે તો અહીંયાનું જે કાર્બન છે એ પેન્ટાવેલેન્ટ બને. તો એ તો પોસિબલ નથી. તો શું થાય તો કે એના પછીના સ્ટેપમાં તો એવું થશે કે અહીંયાનું જે પાય બંધ છે એ શું થશે તો કે ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે અને આપણને નવું આવું સંયોજન એમાંથી મળશે, બેન્ઝીન. અહીંયા હવે શું થયું છે તો કે હેલોજન અને કાર્બન એમની વચ્ચે શું બની ગયો છે હવે તો કે ડબલ બોન્ડ. અને અહીંયાનો હેલોજન એ કેવો બન્યો? પોઝિટિવ બન્યો. શું કામ પોઝિટિવ બને છે? કારણ કે એને પોતાના ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ કર્યા છે. અચ્છા, તો અહીંયા બની જશે હવે ઇલેક્ટ્રોન અને અહીંયા શું થાય છે? અચ્છા, તો જુઓ, અહીંયાના બંધ એ એઝ ઇટ ઇઝ રહેશે પણ અહીંયાનો જે નેગેટિવ ચાર્જ છે ને એ ક્યારેય સ્ટેબલ નહીં રહે. શું કરે છે તો કે અહીંયાનો નેગેટિવ ચાર્જ એ હવે શેમાં પરિણમશે તો કે બંધમાં પરિણમશે. તો વળી પાછા અહીંયાનો જે કાર્બન છે ને એ પેન્ટાવેલેન્ટ બનશે. તો શું થશે તો કે તો અહીંયાનો પાય બંધ છે એ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે અને આવું બીજું સંયોજન બનાવશે. ચલો, નેક્સ્ટ સંયોજન આપણું આવું બનશે. અહીંયા બેન્ઝીન એના પરનો હેલોજન એ ડબલ બોન્ડેડ છે. એ કેવો છે તો કે પોઝિટિવલી ચાર્જ ધરાવે છે. અહીંયા શું થયું તો કે હવે નવો પાય બોન્ડ ફોર્મ થશે અને અહીંયા જે પાય બોન્ડ હતો એ શેમાં શિફ્ટ થઈ જાય છે તો કે ઇલેક્ટ્રોનમાં શિફ્ટ થઈ જવાનો છે. જો અહીંયા અગેન્સ અહીંયા પાય બોન્ડ તો છે. તો જો જેવી રીતના અહીંયાના જે ઇલેક્ટ્રોન છે એ પાય બોન્ડમાં કન્વર્ટ થયા, સેમ અહીંયા પણ એની એક પ્રોસેસ જોવા મળશે. હવે તો અહીંયા શું થશે તો કે અહીંયાના જે ઇલેક્ટ્રોન્સ છે એ વળી પાછા અહીંયાના જે અહીંયા સ્પેસ છે ત્યાં શું થશે તો કે પાય બોન્ડ તરીકે રૂપાંતરિત થશે. તો જેવી રીતના અહીંયાનો કાર્બન એ પેન્ટાવેલેન્ટ બનતો તો સેમ હવે અહીંયાનો કાર્બન એ પેન્ટાવેલેન્ટ બનશે. તો એ પેન્ટાવેલેન્ટ ન બને એટલે અહીંયાનો પાય બોન્ડ એ ઇલેક્ટ્રોનમાં ફરશે. તો નવું બંધારણ હવે પાછા આપણી પાસે આવું આવશે. બેન્ઝીન. ચલો, અહીંયા પાય બોન્ડ, અહીંયા નવો પાય બોન્ડ બને છે. અહીંયા હેલોજન એ ડબલ બોન્ડ થી એઝ ઇટ ઇઝ છે પોઝિટિવ આયન તરીકે. અચ્છા, તો અહીંયા જે પાય બોન્ડ હતો એ શેમાં કન્વર્ટ થાય છે તો કે ઇલેક્ટ્રોનમાં. અગેન અહીંયા પણ શું થશે તો કે જો આ જે પાય ઇલેક્ટ્રોન હતા જેમાંથી કન્વર્ટ થાય પાય બોન્ડમાંથી જે ઇલેક્ટ્રોન કન્વર્ટ થાય તો એ પાય ઇલેક્ટ્રોન થાય. અચ્છા, એ શું કરે છે તો કે અગેન આની વચ્ચે નવા બોન્ડમાં
રૂપાંતરિત થવા ટ્રાય કરશે તો વળી પાછી અહીંયાનો જે કાર્બન હતો એ પેન્ટાવેલેન્ટ બનશે તો ફરી પાછું શું થશે તો કે વળી પાછો અહીંયાનો જે બંધ હતો એ બંધમાંના ઇલેક્ટ્રોન ફરીથી હેલોજન લઈ લેશે અને ફરીથી પહેલાના જેવું જ બંધારણ બનાવશે તો છેલ્લે આપણને આવું બંધારણ મળશે કાર્બન એટલે કે બેન્ઝીન રિંગ તો જો પાઈ બોન્ડ પાઈ બોન્ડ પાઈ બોન્ડ અહીંયા જે ડબલ બોન્ડ હતો એ હવે અગેન સિંગલ બોન્ડ માં કન્વર્ટ થઈ જાય છે અને અહીંયાના ઇલેક્ટ્રોન્સ છે વળી પાછો હેલોજન લઈ લે છે એટલે એ શેમાં વળી પાછો એ હેલો એરિન કમ્પાઉન્ડ બનાવશે તો જો આ આખી જ પ્રક્રિયા છે એમાં શું થાય છે તો કે એટલી બધી સ્પીડથી થાય છે કે આ જે પાઈ બોન્ડ છે એ શું થાય ખૂબ જ ઝડપથી રોટેટ થશે એમની સાથોસાથ અહીંયાનો હેલોજન શેના તરીકે જોડાયેલો છે જો તો કે ડબલ બોન્ડ થી જોડાયેલો તો જો આ આખી જ પ્રક્રિયાને મારે એક જ બંધારણ તરીકે દોરવી હોય તો હું આવી રીતના એમને દર્શાવી શકું કે ચલો અહીંયા છે મારી પાસે બેન્ઝીન એમાં શું થાય છે તો કે અહીંયાના પાઈ બોન્ડ છે એ શું થાય છે સ્પીડથી રોટેટ થવાના છે અને અહીંયાનો હેલોજન એ એક બંધથી પ્રબળ રીતે જોડાયેલો છે અને બીજો બંધ એની સાથે કેવો છે તો કે પાર્શિયલી ડબલ બોન્ડ એટલે કે આંશિક દ્વિબંધ બનાવે છે જુઓ અને આ જે બંધ આંશિક દ્વિબંધ બનાવે છે એને હિસાબે શું થશે તો કે આ હેલોજન અહીંયાથી ઈઝીલી રિમૂવ થઈ શકશે નહીં તો જો અહીંયા આપણું પહેલું જ રીઝન છે કે હેલો એરિનમાં આ પ્રક્રિયા ઓછી પ્રતિક્રિયાત્મક શું કામ છે એનું રીઝન અહીંયા તમને પહેલું મળી ગયું કે એમાં બેન્ઝીન અને હેલોજન વચ્ચેનો બંધ કયો છે દ્વિબંધ હોવાથી હવે આપણને ખબર છે કે દ્વિબંધ છે ઈ સિંગલ બોન્ડ કારણ કે હેલો આલ્કેનમાં શું છે તો હેલો આલ્કેનમાં આપણે આવું જોઈએ જો અહીંયા આપણે નોટ કરી દઈએ કે હેલો આલ્કેન તો એમાં શું જોઈએ તો કે કાર્બન અને હેલોજન વચ્ચે શું છે તો કે સિંગલ બોન્ડ એની કમ્પેરિઝન આપણે હેલો એરિન સાથે કરવા જઈએ તો શું જોવા મળે તો કે એની કમ્પેરિઝન જ્યારે હેલો એરિન સાથે કરવા જઈએ તો એમાં કાર્બન અને હેલોજન વચ્ચે શું જોવા મળે છે આંશિક ડબલ બોન્ડ જોવા મળે છે તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા સિંગલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ છે તો વધારે સ્ટ્રોંગ બોન્ડ કયો તો કે ડબલ બોન્ડ એ વધારે સ્ટ્રોંગ છે તો અહીંયાથી હેલોજનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે દૂર થવું છે પણ એ દૂર થઈ શકશે નહીં કારણ કે એ પ્રબળ રીતે એટલે કે વધુ મજબૂત રીતે જોડાયેલો છે કમ્પેરેટિવ ટુ હેલો આલ્કેન કારણ કે હેલો આલ્કેનમાં માત્ર એક જ બંધ છે તો એ ત્યાંથી ઈઝીલી તૂટશે પણ અહીંયા દ્વિબંધ હોવાથી એ સહેલાઈથી દૂર થઈ શકતો નથી એને દૂર થવા માટે શું કરવું પડે છે વધારે ઉર્જાની જરૂર પડશે માટે અહીંયા શું જોવા મળે તો કે હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં હેલો એરિન કેવું છે તો કે લેસ પ્રતિક્રિયાત્મક જોવા મળે છે ઓછું પ્રતિક્રિયાત્મક જોવા મળશે આ છે એમનું પહેલું રીઝન અચ્છા બીજું રીઝન આના ઉપરથી તમે આપી શકો છો અહીંયા આપણે જોઈએ સેકન્ડ રીઝન એવું છે કે બેન્ઝીનમાં એટલે કે હેલો એરિનમાં જ્યારે હેલોજન જોડાય છે તો એ કયા કાર્બન સાથે જોડાય છે તો કે બેન્ઝીન હેલો એરિનમાં જોડાયેલો હેલોજન એ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે જો અચ્છા એના હિસાબે એમાં ફેર શું પડે તો એના બંધારણ દોરીએ એટલે આપણે ખ્યાલ આવે જો તો અહીંયા આપણે જોઈએ કે ચલો અહીંયા મારી પાસે હેલો આલ્કેન્સ છે અને અહીંયા છે મારી પાસે હેલો એરિન તો અહીંયા આપણે એવું જોઈએ કે હેલો આલ્કેનમાં હેલોજન કયા કાર્બન સાથે જોડાય છે તો કે sp3 જ્યારે હેલો એરિનમાં હેલોજન કયા કાર્બન સાથે જોડાય છે તો કે sp2 અચ્છા એની ઇફેક્ટ શું થવાની છે એ અહીંયા આપણે નોટ કરીએ જુઓ તો કે ચલો અહીંયા આપણે જોઈએ હેલો આલ્કેન અને એની બાજુમાં જોઈએ છે હેલો એરિન તો હેલો આલ્કેનમાં શું થાય છે તો કે હેલો આલ્કેનમાં અહીંયાનો
કાર્બન હેલોજન એ કેવો છે? આંશિક ડબલ બોન્ડ ઉપરાંત જો અહીંયાનો કાર્બન છે એ કેવો છે? તો કે દ્વિબંધથી જોડાયેલો છે, માટે અહીંયાનો કાર્બન એ કેવો છે? તો કે sp2 સમકૃત છે, અહીંયા છે એ sp3 સમકૃત છે. અચ્છા જો અહીંયા sp3 સમકૃત છે તો એમાં s કેરેક્ટર કેવું છે? એટલે કે એમાં s કક્ષકની લાક્ષણિકતા કેટલી? જો અહીંયા તમે નોટ કરશો તો તમને જોવા મળશે કે એમાં s લાક્ષણિકતા કેવી છે? s લાક્ષણિકતા ઓછી છે. જુઓ હેલો આલ્કેન હશે તો આમાં જે કાર્બન છે એ કાર્બન માટે s કક્ષકની લાક્ષણિકતા કેવી છે? અહીંયા તમે નોટ કરવા જાવ તો કેટલું જોવા મળે? તો કે s કેરેક્ટર છે 25% જોવા મળશે. અહીંયા તમે જોવા જશો તો ખ્યાલ આવશે 33.33% s કેરેક્ટર છે. અચ્છા s કેરેક્ટર સાથે અને આ કાર્બન સાથે શું લેવા દેવા? તો જુઓ s જે પદાર્થમાં s કેરેક્ટર, જે પરમાણુમાં s કેરેક્ટર વધારે, s કક્ષક વધારે, તો એ શું કરે? s કક્ષક કોની નજીક છે? કેન્દ્રની વધારે નજીક છે, એટલે એ શું કરે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે ધરાવે. હવે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે ધરાવે તો એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ બનશે. તો અહીંયા હવે તમને ખ્યાલ આવશે કે આમાં s કેરેક્ટર ઓછું છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી ધરાવે છે અહીંયાનો કાર્બન. જ્યારે અહીંયા તો કે s કેરેક્ટર કેવું છે? sp2 સંકલનમાં s કેરેક્ટર તો કે હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં ઘણું વધારે છે. અહીંયા આપણે નોટ કરો કે ભાઈ s લાક્ષણિકતા કેવી છે? વધુ છે. અચ્છા એને લીધે ફેર શું પડ્યો? તો કે એને લીધે એવો ફરક પડે છે કે અહીંયાનો કાર્બન એ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, જ્યારે અહીંયા શું થશે? જેને હિસાબે અહીંયાનો sp2 સંકૃત કાર્બન એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે. અચ્છા એને હિસાબે શું ફેર પડે એ પણ જોઈએ. હવે ચલો અહીંયાનો કાર્બન કેવો છે? ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ. તો બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ એટ્રેક્ટ થયેલા હશે? તો કે હેલોજન તરફ એટ્રેક્ટ થયેલા હશે. તો હેલોજન અહીંયાથી ઈઝીલી રિમૂવ થઈ શકે. અહીંયા જુઓ અહીંયા શું થશે? તો કે આ કાર્બન એક વધારે હેલોજનની કમ્પેરિઝનમાં તો કે થોડો ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા હશે? તો કે કાર્બન તરફ આકર્ષાયેલા હશે. તો જુઓ હેલોજનને અહીંયાથી પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળવું છે, પણ બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા છે? કાર્બન તરફ. સહેલાઈથી નીકળી શકવાનો નથી. શું છે? હેલોજ અહીંયા કાર્બને બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી રાખેલા છે, હેલોજનને દૂર થવું છે સહેલાઈથી, પણ કાર્બન મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોવાથી, મોર ઇલેક્ટ્રોનેગેટિવ શું કામ છે? તો કે એમાં s કેરેક્ટર વધારે છે, માટે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે, અને માટે એ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચેલા છે, માટે હેલોજનને ઈઝીલી રિમૂવ થવા દેશે. જો અહીંયાના હેલોજનને ઈઝીલી રિમૂવ થવા ન દે તો બીજો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આના પર દાખલ ન થઈ શકે. તો ઓબ્વિયસલી એમની રિએક્ટિવિટી, એમની પ્રતિક્રિયાત્મકતા કેવી જોવા મળે? લેસ જોવા મળવાની છે કમ્પેરેટિવ ટુ હેલો આલ્કેન. અચ્છા અહીંયા આપણે લખીએ કે ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, અને છેલ્લે આપણે એવું પણ જોયું કે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ છે? તો કે હેલોજન તરફ છે. અહીંયા આપણે શું જોયું? તો કે બંધના ઇલેક્ટ્રોન કોના તરફ છે? તો કે કાર્બન તરફ છે, માટે એ બંધ કોની ફેવર કરે છે? તો કે કાર્બન તરફ છે, માટે હેલોજનને ઈઝીલી રિમૂવ થવા દેતો નથી. તો આ આપણું સેકન્ડ રીઝન્સ છે. હવે થર્ડ રીઝન્સ છે એ આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે જુઓ અહીંયા આપણે થર્ડ રીઝન નોટ કરી દઈએ છીએ. ત્રીજું રીઝન. અચ્છા ત્રીજું રીઝન એવું છે કે ચલો અહીંયાનો આપણો કાર્બન છે એ હવે કેવો બન્યો? તો કે હેલો આયનિક સંયોજનમાં અહીંયાનો જે કાર્બન છે એ ઇલેક્ટ્રોન નેગેટિવ બને છે. તો જો ઇલેક્ટ્રોન નેગેટિવ છે તો શું થઈ ગયું? તો કે ચલો બીજા કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને અહીંયા દાખલ થવું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો ચાર્જ કેવો? તો કે નેગેટિવ. એનો કાર્બન કેવો? તો કે નેગેટિવ. શું થશે? ઇલેક્ટ્રોન રિપલ્શન થશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને દાખલ થવું છે, પણ ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્શન
કયા કયા ઇલેક્ટ્રોન? તો કે હેલો એરિન એટલે સોરી એરિન સંયોજનના ઇલેક્ટ્રોન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થવાને કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સહેલાઈથી દાખલ થવાનો નથી. તો એ આપણું થર્ડ રીઝન છે. ચલો નોટ કરીએ. થર્ડ રીઝન શું છે? તો કે ઇલેક્ટ્રોન અપાકર્ષણના હિસાબે ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સહેલાઈથી દાખલ થતો નથી. અચ્છા, એના માટે આપણે કોને જવાબદાર ગણ્યું? તો એના માટે આપણે એને જવાબદાર ગણ્યું કે ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજન અને ઇલેક્ટ્રોન ધનિક ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેના અપાકર્ષણ ના કારણે એમની વચ્ચેની રિએક્ટિવિટી એ ઓછી જોવા મળે છે. ઘણી વખત એનું રીઝન બીજી રીતે પણ આપી શકાય. તો એવું આપી શકાય. જુઓ અહીંયા શું જોવા મળે છે? તો કે ટ્રિપલ બોન્ડ છે કન્ટિન્યુઅસ અને એ કેવા થાય? તો કે રોટેટ છે. એને હિસાબે શું થાય? તો કે અહીંયાનું જે બેન્ઝીન છે એમની વચ્ચે એ ઇલેક્ટ્રોન ક્લાઉડ વધે, ઇલેક્ટ્રોન ઘનતા વધે. તો જો અહીંયા બેન્ઝીનની વચ્ચે પણ શું છે? તો કે 3 પાયબંધને હિસાબે આખું બેન્ઝીન એ ઇલેક્ટ્રોધનિક છે. 3 પાયબંધ છે જે 6 ઇલેક્ટ્રોન થી બનેલા છે. તો ઓલરેડી એની પાસે 6 ઇલેક્ટ્રોન એ છે જ વધારાના કે જે ફ્રી છે, બરાબર. અને અહીંયાથી વધારાનું ન્યુક્લિયોફિલિક આવશે તો એ પણ કેવું છે? ઇલેક્ટ્રોન ધનિક છે. તો બંને વચ્ચે શું થશે? તો કે જેવું એરિનની નજીક ન્યુક્લિયોફિલિક આવશે તો એમની વચ્ચેના ઇલેક્ટ્રોન્સ છે એ શું કરશે? તો કે એને રિપલ કરશે, એને અપાકર્ષશે. એને હિસાબે ન્યુક્લિયોફિલિક ત્યાં સહેલાઈથી દાખલ થશે નહીં. તો આ બે રીઝન એવા છે કે એક રીઝન આપણે એવું આપ્યું કે અહીંયાનો કાર્બન એ ઇલેક્ટ્રોન નેગેટિવ હોવાથી ત્યાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ નહીં થઈ શકે. અને બીજું રીઝન એવું છે કે આખું બેન્ઝીન એટલે કે એરિન રિંગ એ કેવી છે? તો કે 6 ઇલેક્ટ્રોન થી ઇલેક્ટ્રોન ધનિક થયેલી છે, માટે અહીંયાનો ન્યુક્લિયોફિલિક ત્યાં દાખલ થઈ શકતો હોતો નથી. તો આ ત્રીજું રીઝન. ચોથું રીઝન એવું છે અહીંયા આપણે ચોથું રીઝન અહીંયા આપણે નોટ કરી દઈએ. જુઓ રીઝન નંબર 4. તો ચોથું રીઝન કઈક એવું છે કે ચલો હેલો આલ્કેન એ વધારે રિએક્ટિવ શું કામ છે? તો કે એમાં બે રિએક્શન્સ થઈ, એક SN1 અને SN2. તો જો SN1 છે એમાં શું થતું હતું? તો કે એમાં પહેલા સ્થાયી કાર્બોકેટાઇન બન્યો અને પછી એમની રિએક્ટિવિટી વધારે બની જાય છે. તો એનું રીઝન એ હતું કે સ્થાયી કાર્બોકેટાઇન બને છે અને પછી રિએક્ટિવિટી વધે છે. અહીંયા આપણે જો સ્થાયી કાર્બોકેટાઇન બનાવવા જશું તો શું થશે? અચ્છા, સ્થાયી કાર્બોકેટાઇન બનશે ક્યારે? તો સ્થાયી કાર્બોકેટાઇન ક્યારે બને? તો કે જો આ બેનું શું થાય? પોતાનું આયનીકરણ થાય તો ને, એટલે કે સ્વ આયનીકરણ થાય તો જો આમનું પોતાનું આયનાઇઝેશન થાય તો શું બને? ચોથો પોઈન્ટ આપણો એવો છે ફિનાઇલ કેટાયનની સ્થાયીતા. તો અહીંયા આપણે રીઝન એવું આપવાના છીએ કે ચલો જો આમનું આયોનાઇઝેશન થાય, પહેલા આપણે હેલો આલ્કેન નું ઉદાહરણ લઈએ તો ખબર પડે કે હેલો આલ્કેન એ પહેલા તબક્કામાં શું અનુભવતો હતો SN1 માં? તો કે આલ્કાઇલ સમૂહ અને હેલોજન એ આયનીકરણ થઈ અને હેલો આલ્કાઇલ સમૂહ એ કાર્બોકેટાઇન બનતો હતો અને હેલોજન એ હેલાઇડ તરીકે દૂર થતો. તો અહીંયા પણ એવું જ થવું જોઈએ કે ચલો હેલો એરિન્સ છે તો એમાંનો હેલોજન અને એરાઇલ સમૂહ એ છૂટા પડશે, સ્વ આયનીકરણ થશે. તો કે અહીંયા સ્વ આયનીકરણથી શું થાય? તો કે એક ફિનાઇલ કેટાયન બને, ફિનાઇલ કેટાયન વત્તા બીજું શું બને? હેલાઇડ આયન બનશે, ફિનાઇલ કેટાયન બની જશે અને હેલાઇડ એટલે કે C6H5+ બનશે અને X- બનશે. તો જો અહીંયા જે ફિનાઇલ કેટાયન બને છે તો જો એમાં તમને આવું જોવા મળશે કે ચલો અહીંયા મળે છે ફિનાઇલ.
તો આવું શક્ય બનશે, અહીંયા કેટાયન બનશે. તો જો ફિનાઇલ કેટાયન્સ છે ને એ કેવું છે તો કે ખૂબ જ અસ્થાયી છે, ખૂબ જ અસ્થાયી છે. અને ખૂબ જ અસ્થાયી હોવાથી ત્યાં આગળ બીજું ન્યુક્લિયોફિલિક એટેક કરશે નહીં. હેલો આલ્કેનમાં તો શું થતું હતું તો કે જે આલ્કાઇલ કેટાયન બનતો હતો એ આલ્કાઇલ કેટાયન એ કેવો બનતો હતો તો કે સ્ટેબલ બનતો હતો. માટે ત્યાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે ઝડપથી દાખલ થતો હતો અને પ્રક્રિયા એ વધારે રિએક્ટિવ હતી, વધારે પ્રતિક્રિયાત્મક હતી. અહીંયા જે ફિનાઇલ કેટાયન બને છે એ કેવો છે તો કે હાઈલી અનસ્ટેબલ છે, ખૂબ જ અસ્થાયી છે, જેથી ત્યાં બીજું કોઈ ન્યુક્લિયોફિલિક દાખલ થશે નહીં. તો અહીંયા આપણું ચોથું રીઝન એ છે કે બનતો ફિનાઇલ કેટાયન ખૂબ જ અસ્થાયી છે, ખૂબ જ અસ્થાયી હોવાથી એ ઓછું પ્રતિક્રિયાત્મક જોવા મળે છે. અચ્છા, અને બીજી એક બાબત તમે અહીંયા પણ નોટ કરશો કે જો ફિનાઇલ કેટાયન એ ખૂબ જ અસ્થાયી હોય તો SN1 રિએક્શન પોસિબલ થશે જ નહીં. કઈ રિએક્શન્સ બનશે? SN2 પ્રક્રિયા દ્વારા. હવે પછી કેટલાક સંજોગોમાં એવું પણ બનશે કે ના છૂટકે એ કેટલું પ્રેશર અથવા તો ટેમ્પરેચર આપી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થતી પણ હોય, એમ છતાં જો થાય તો એ પ્રક્રિયા કઈ બનશે? SN2 પ્રક્રિયા થશે, SN1 પ્રક્રિયા થશે નહીં. જો SN1 પ્રક્રિયા થાય તો ફિનાઇલ કેટાયન બને, પણ ફિનાઇલ કેટાયન તો કેવો છે? હાઈલી અનસ્ટેબલ છે, તો એ પ્રક્રિયા પોસિબલ છે નહીં. માટે જો રિએક્શન્સ બને તો કઈ રિએક્શન્સ બને તો કે SN2 પ્રક્રિયા પોસિબલ થઈ શકે, SN1 પ્રક્રિયા પોસિબલ થતી હોતી નથી. તો અહીંયાના જુદા જુદા 4 રીઝનને કારણે હેલો આલ્કેનની કમ્પેરિઝનમાં હેલો એરિન પ્રક્રિયા એટલે કે હેલો એરિનમાં થતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ કેવી છે? ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક છે, ખૂબ જ ઓછી રિએક્ટિવ જોવા મળતી હોય છે. હવે જો એનો મતલબ એવો નથી કે હેલો એરિન સંયોજનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય જ નહીં, થાય. પણ શરૂઆતમાં જ આપણે જોયું હતું કે હેલો આલ્કેનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. શું કામ? તો કે એ પ્રક્રિયા માટે કોઈ ટેમ્પરેચર કે કોઈ પ્રેશરની જરૂર નથી, ઈઝીલી રિએક્શન્સ થાય. પણ જો તમારે હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરાવી હોય તો કેટલાક ક્રિટિકલ કેસીસમાં એ પ્રક્રિયા થઈ પણ શકે, પણ એના માટે તમારે ખૂબ જ ઉપરથી એ પ્રક્રિયા થવા માટે હાઈલી પ્રેશર અથવા તો ટેમ્પરેચર જો તમે આપો અને આવો ક્રિટિકલ કેસ ઊભો કરો તો એ પ્રક્રિયા થઈ અને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી તમને કંઈક નીપજ આપે પણ ખરો. પણ વાત કરીએ એ પ્રમાણે ક્યારે થાય તો કે સામાન્ય એટલે કે ઓરડાના તાપમાને તો પોસિબલ છે જ નહીં, પણ જો બહારથી તાપમાન કે દબાણ તમે વધારે આપશો તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનમાં પણ પોસિબલ છે. અને એનું ઉદાહરણ હમણાં આપણે જોઈએ છીએ, પણ એના પહેલા તમે આ એમના 4 રીઝન નોટ કરી લો કે શું કામ એમાં સામાન્ય તાપમાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે. અચ્છા, પછી આપણે આગળ વધીએ. ચલો, તો હેલો એરિનમાં પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે, પરંતુ કેટલીક કન્ડિશન્સ સાથે, જેમનું અહીંયા એક્ઝામ્પલ આપણે આપ્યા એટલે આપણને ખ્યાલ આવે. જુઓ કે ચલો અહીંયા આપણી પાસે કોઈ એક્ઝામ્પલ છે કે ચલો ક્લોરોબેન્ઝીન Cl, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે OH ને આપણે દાખલ કરવાનો છે. તો અહીંયા હેલો એરિન એ NaOH સાથે પ્રક્રિયા કરશે ખરો અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપશે, પરંતુ અમુક કન્ડિશન્સ છે. એની કન્ડિશન્સ એ છે કે આ પ્રક્રિયા 6 to 3 કેલ્વિન ટેમ્પરેચરે થવી જોઈએ અને 300 એટમોસ્ફિયર પ્રેશર એટલે કે આટલા વાતાવરણ દબાણે જો થાય તો જ આ આગળ પ્રક્રિયા વધશે, અધરવાઇઝ આગળ વધશે નહીં. અચ્છા, આ પ્રક્રિયા થાય તો પહેલા મળે છે શું? તો કદાચ તમે ડાઉ પ્રોસેસ શીખ્યા છો તો એ પ્રમાણે અહીંયાથી પહેલા શું દાખલ થાય છે તો કે ONA એ Cl ની જગ્યાએ દાખલ થાય છે અને પ્રથમ તબક્કે આપણને મળે છે સોડિયમ ફિનોક્સાઇડ બેન્ઝીન, એના પર ONA રિમૂવ શું થતું હતું તો કે
Cl- દૂર થાય છે. હવે મળતા સોડિયમ ફિનોક્સાઇડની જો HCl સાથે પ્રોસેસ કરવામાં આવે, HCl ના જલીય દ્રાવણ સાથે, તો શું થશે? તો કે અહીંયાનો Cl- અને અહીંયાનો Na+ એ બનાવશે NaCl અને અહીંયાનો H એ દાખલ થવાનો છે ઓક્સિજન સાથે. તો છેલ્લે આપણને આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધરાવતી નિપજ મળતી હોય છે. અહીંયા દાખલ થશે OH. તો જો અહીંયાથી શું થઈ જાય છે? તો કે અહીંયાનો આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય જો OH, એવી જ અહીંયા આપણને નિપજ મળે છે, જેને કહીએ છીએ આપણે ફિનોલ. અહીંયા શું મળે છે? તો કે અહીંયા મળે છે સોડિયમ ફિનોક્સાઇડ. શરૂઆતમાં શું લઈએ છીએ? તો કે ક્લોરોબેન્ઝીન. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયાનો હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીન એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપશે, પરંતુ એના માટે તો કે હાયર ટેમ્પરેચર અને હાયર પ્રેશર હશે તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપતો હોય છે. આ આખી પ્રક્રિયા તમે શું કહેતા હતા? તો કે આખી પ્રક્રિયાને કહેવાય છે ડાવ પ્રક્રિયા તરીકે ઓળખતો. હવે સવાલ થશે કે ચલો કોઈ એવા સંજોગો ખરા કે જેના માટે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અથવા તો એ પ્રક્રિયાને હું વધુ પ્રતિક્રિયાત્મક બનાવી શકું? તો ચોક્કસ આ પ્રક્રિયાને પણ તમે વધુ પ્રતિક્રિયાત્મક બનાવી શકો, પરંતુ એના માટે વળી પાછી કન્ડિશન્સ છે કે જો અહીંયા હેલોએરિન તમે જે લ્યો, એ હેલોએરિનમાં જો તમે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ધરાવતો હેલોએરિન લ્યો તો એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધારશે, અથવા તો એ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે. અચ્છા, શું કામ વધારે હશે એ અહીંયા આપણે જોઈએ. જુઓ કે ચલો અહીંયા તમારી પાસે છે હેલોએરિન, જેમાં થતા સંસ્પંદનીય બંધારણો અહીંયા તમે સમજો એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. અગાઉ જો કે લેક્ચરની શરૂઆતમાં પણ આપણે જોઈ લીધા છે કે એમાં સંસ્પંદન કેવી રીતના થતા હોય છે. તો ચલો અહીંયા શું થાય છે? તો કે પહેલા અહીંયાના હેલોજન એ પોતાનો ઇલેક્ટ્રોન બંધમાં ઉતારે છે અને શું બનાવે છે? તો કે એની સાથે આંશિક દ્વિબંધ બનાવે છે અને હેલોજન પોઝિટિવ બનશે. અહીંયા શું થાય? તો કે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. અહીંયા પહેલા આપણે એમના સંસ્પંદનીય બંધારણો ડ્રો કરી દઈએ અને પછી આપણે આપણા પોઈન્ટને એક્સપ્લેન કરીએ. અહીંયા હેલોજન એ પોઝિટિવલી ચાર્જ સાથે. નેક્સ્ટ માં શું થશે? તો કે અહીંયાના ઇલેક્ટ્રોન એ બંધમાં રૂપાંતરિત થશે અને બંધ છે એ શેમાં રૂપાંતરિત થાય છે? તો કે ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય. નવો બોન્ડ ફોર્મ થશે. અહીંયા બોન્ડના ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઉપર જવાના છે અને અહીંયા હેલોજન પોઝિટિવ તરીકે અહીંયા થશે બોન્ડ. નેક્સ્ટ સ્ટેપમાં હવે શું થશે? તો કે અહીંયાના ઇલેક્ટ્રોન એ બોન્ડમાં ફરશે અને અહીંયાના બોન્ડમાંના બોન્ડ એ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે એટલે આવું કમ્પાઉન્ડ આપણને મળશે. અહીંયા થશે હેલોજન. અચ્છા, ચલો અહીંયા આપણે જોવા જઈએ તો એ હેલોજનના સંસ્પંદનીય હેલોએરિનના સંસ્પંદનીય બંધારણો છે. હવે હું શું કરું છું? તો કે અહીંયા જે હેલોએરિન લઉં છું એમાં કોઈ એક ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ દાખલ કરી દઉં છું. હવે અચ્છા, એ દાખલ કરતા પહેલા આપણે શરૂઆતમાં જ એવું છે કે આ હેલોએરિન છે એ ઓછું પ્રતિક્રિયાત્મક છે. શું કામ? તો એક રીઝન એવું હતું કે એમાં કાર્બન અને હેલોજન એમની વચ્ચે શું છે? તો કે ડબલ બોન્ડ છે અને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે. તો જો એ sp3 સંકૃત કાર્બનમાં આપણે એવું જોતા હતા કે એ કાર્બન અહીંયાનો એ વધુ s કેરેક્ટર તરીકે હાજર છે. એટલે કે અહીંયાનો જે કાર્બન છે એના પર વિદ્યુત ઋણતા વધારે છે. જો એની ઉપરની વિદ્યુત ઋણતા કોઈ સંજોગોમાં ઓછી કરવામાં આવે તો અહીંયાનો હેલોજન એ સહેલાઈથી દૂર કરી શકાય. પણ એની ઉપરની વિદ્યુત ઋણતા ઓછી કોણ કરે? તો કે જો હવે આ સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો દાખલ કરવામાં આવે તો ઓટોમેટિક એની વિદ્યુત ઋણતા ઓછી થશે. ક્યાં દાખલ કરવામાં આવે? તો કે આ સંસ્પંદનીય બંધારણોમાં જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે
અચ્છા, ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે? તો કે અહીંયા છે ઓર્થો સ્થાનમાં વધે છે, પેરા સ્થાનમાં વધે છે અને ઓર્થો સ્થાનમાં એમની ઇલેક્ટ્રોન ઘનતા વધે. તો કે જ્યાં ઓર્થો અને પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ દાખલ કરી દો તો અહીંયા વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા સ્થાન પરથી એ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે, માટે અહીંયાના કાર્બન પર ઓટોમેટિક વિદ્યુત ઋણતા ઘટશે. હવે વિદ્યુત ઋણતા ઘટશે તો આ બંધમાંના ઇલેક્ટ્રોન એ હેલોજન તરફ જશે અને હેલોજન ઈઝીલી એ બંધ ઇલેક્ટ્રોન લઈને નીકળી શકશે. તો હવે ખ્યાલ આવશે કે જો આની જગ્યાએ હું દાખલ કરી દઉં NO2 ઓર્થો સ્થાનમાં, અહીંયા પેરા સ્થાનમાં દાખલ કરી દઉં, અહીંયા અગેન ઓર્થો સ્થાનમાં દાખલ કરી દઉં, તો શું થાય? તો કે ઓટોમેટિક એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે અને કાર્બન હેલોજન સાથે જોડાયેલા કાર્બન પર વિદ્યુત ઋણતા ઘટાડશે, માટે એ ઈઝીલી દૂર થઈ શકે. તો અહીંયા આપણે એનું એક્ઝામ્પલ લઈએ. ચલો કે જો હું અહીંયા ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન લઉં, Cl અહીંયા NO2 અને એમની NaOH સાથે પ્રક્રિયા કરાવું તો ખ્યાલ આવશે કે આ પ્રક્રિયા હવે માત્ર 443 કેલ્વિન તાપમાને થઈ શકે છે અને આપણને નિપજ તરીકે ઓર્થો નાઇટ્રોફિનોલ આપશે NO2. શું કામ અહીંયા ટેમ્પરેચર ઘટ્યું છે? અહીંયા તો ટેમ્પરેચર કેટલું હતું? તો કે 623 કેલ્વિન હતું અને અહીંયા 443 કેલ્વિન ટેમ્પરેચર ઘટે છે. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા છે વધુ પ્રતિક્રિયાત્મક બની. કોને હિસાબે? તો કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન ઘનતા વધતી હતી ઓર્થો સ્થાન ઉપર, ત્યાં આપણે શું દાખલ કરી દીધું? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એટલે આ પ્રક્રિયા ની પ્રતિક્રિયાત્મકતા વધી અને ઓછા તાપમાને થઈ જશે. ચલો અહીંયા શું મળે છે? તો કે ઓર્થો નાઇટ્રો ફિનોલ. અહીંયા શું છે? તો કે અહીંયા આપણી પાસે છે ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. ચલો આને જગ્યાએ હજુ હું એક વધારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ દાખલ કરી દઉં તો હજુ એક પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધશે, એ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા વધશે. Cl ઓર્થો સ્થાન ઉપર તો NO2 છે જ, પેરા સ્થાન પર દાખલ કરી દઉં છું. બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને NaOH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે. તો આ પ્રક્રિયા એ માત્ર 368 કેલ્વિન ટેમ્પરેચરે પણ પોસિબલ થશે અને નિપજ તરીકે આપણને ઓર્થો પેરા ડાયનાઇટ્રોફિનોલ આપશે NO2. તો 2,4 ડાયનાઇટ્રોફિનોલ નિપજ તરીકે આપે છે. નિપજ શું મળે છે? 2,4 ડાયનાઇટ્રોફિનોલ અને અહીંયા શું લઈએ છીએ? 2,4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન. તો હવે તમને ખ્યાલ આવતો છે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધતા જાય છે એમ એમ પ્રતિક્રિયાત્મકતા વધતી જોવા મળે. જો હજુ હું અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરી દઉં તો જો અહીંયા ઓર્થો પોઝિશન ઉપર, તો શું થશે? હજી એની પ્રતિક્રિયાત્મકતા વધી જશે. અચ્છા, ચલો અહીંયા નીચે દાખલ કરી દઈએ. અહીંયા હું લખી દઉં છું Cl NO2 અને એમની NaOH સાથે પ્રક્રિયા કરાવી. તો જો અહીંયા 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે, 3 નાઇટ્રો ગ્રુપ છે. તો એ ત્રણેય સ્થાનો પરથી જો ઓર્થો પેરા ઓર્થો પ્રાઇમ ત્રણેય સ્થાનો પરથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે અને આ કાર્બનને ઓછો વિદ્યુત ઋણ બનાવશે. તો હેલોજન ઈઝીલી રિમૂવ થઈ અને આ પ્રક્રિયા માત્ર એને તમારે થોડીક હીટ આપશો અને એને NaOH ને બદલે અહીંયા માત્ર તમે પાણી લેશો તો પણ એ રિએક્શન્સ કેન્દ્રાનુરાગી બનશે અને નિપજ તરીકે OH એટલે કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ આપશે. NO2 આને શું કહેવાય? 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન.
અહીંયા 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને તમે પિક્રિક એસિડ તરીકે પણ ઓળખો છો. અચ્છા, અહીંયા આપણે લખી દઈએ આને શેના તરીકે ઓળખવામાં આવે છે? પિક્રિક એસિડ તરીકે પણ ઓળખો છો. તો હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે જેમ જેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, અચ્છા, જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો વધારતા જઈએ છીએ, પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધતી જોવા મળે છે. તો હવે તમને ખ્યાલ આવશે કે હેલોએરિનમાં પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈ શકે, પરંતુ કેટલાક કન્ડિશન સાથે એ થઈ શકશે. ઓરડાના તાપમાને અથવા તો સામાન્ય દબાણે પ્રક્રિયા થતી નથી. તો અહીંયા સુધી આપણી જે પ્રક્રિયા હતી એ હતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. ત્યારબાદ હવે પછીના સ્ટેપમાં આપણે જોવાનું છે એમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. અચ્છા, ચલો એના પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળના સ્ટેપમાં જઈએ. તો ચલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે આપણે જોયું હતું કે કોઈ ઇલેક્ટ્રોન વધુ ધરાવતો આયન અથવા તો અણુ કે જે કોઈ સંયોજન સાથે જોડાય અને જે પ્રક્રિયા થઈ તો એને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ગણતા હતા. જેમાં આપણે જોતા હતા કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ ઋણ વીજભાર ધરાવે છે અથવા તો તટસ્થ પરમાણુ પણ હોઈ શકે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે તો કે કોઈ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો આયન અથવા તો અણુ કે જે કોઈ સંયોજન સાથે જોડાય અને જે આખી પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયાને આપણે ગણશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અચ્છા, એમાં તમે જોશો કે મોટા ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એ પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય છે. અચ્છા, અહીંયા આપણે એક એની સામાન્ય પ્રક્રિયા જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જુઓ કે આપણી બીજી રિએક્શન્સ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેના માટે અહીંયા આપણે એમની એક સામાન્ય પ્રક્રિયા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચલો, અહીંયા આપણી પાસે છે કોઈ હેલોએરિન કમ્પાઉન્ડ અને જેના પર એટેક કરે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, તો એ કેવો છે? તો કે પોઝિટિવલી ચાર્જ. તો પહેલા તો એ જોવું પડશે કે અહીંયા જે હેલોએરિન્સ છે એના કયા સ્થાન પર અહીંયાનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાશે. તો એ કેવી રીતના ખબર પડે? તો જો એના માટે આપણે અગાઉથી હેલોએરિનમાં થતા સંસ્પંદનીય બંધારણો શીખ્યા છે. તો અહીંયાનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેવું વીજભાર ધરાવે છે? તો કે પોઝિટિવ. તો એ કયા સ્થાન ઉપર સહેલાઈથી દાખલ થાય? તો કે હેલોએરિનના એવા સ્થાન ઉપર કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. તો જો અગાઉ આપણે જે સંસ્પંદનીય બંધારણો જોયા તો એમાં તમે જોતા હતા કે હેલોએરિનના ઓર્થો, પેરા અને ઓર્થો પ્રાઇમ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હતી. તો અહીંયાનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ હંમેશા ક્યાં દાખલ થશે? તો કે ઓર્થો અથવા પેરા અથવા તો ઓર્થો પ્રાઇમ સ્થાન ઉપર દાખલ થશે, મેટા સ્થાન ઉપર દાખલ થવાનો નથી. તો એ આ બાબત છે એ ખાસ નોટ કરી રાખી. હવે ઘણી વખત સ્ટુડન્ટને પ્રોબ્લેમ એ આવતો હોય છે કે ચલો કયા એવા ગ્રુપ છે કે જે મેટા નિર્દેશક છે અને કયા એવા ગ્રુપ છે જે ઓર્થો પેરા નિર્દેશક છે. તો જો ખાસ ધ્યાન રાખો કે જે સમૂહમાં બેન્ઝીન સાથે જોડાતા જે સમૂહો કાર્બન કન્ટેનિંગ થી શરૂ એટલે કે કાર્બન થી શરૂ થઈ છે, ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખીએ જુઓ કે CHO અથવા તો COOH, COR, CN, NO2, HSO3. તો અહીંયા તમે જોવા જશો તો ખ્યાલ આવશે જો કે જેટલા સમૂહો કાર્બન થી શરૂ થાય છે એટલે કે જેટલા સમૂહોમાં બેન્ઝીન સાથે સીધો કાર્બન જોડાયેલો હોય એ બધા જ મેટા નિર્દેશક છે. મેટા નિર્દેશક છે. માત્ર બે જ સમૂહો એવા છે કે જે કાર્બન થી શરૂ નથી થતા. એક છે NO2 ગ્રુપ અને બીજો છે HSO3 સમૂહ. તો આ બે સમૂહ એવા છે કે જે કાર્બન થી શરૂ નથી થતા, એમ છતાં મેટા નિર્દેશક
છે તો યાદ રાખવું બહુ ઈઝી છે કે જે સમૂહોમાં કાર્બન એ સીધો જ જો બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એ હંમેશા મેટા નિર્દેશક સમૂહ બનતો હોય છે, સિવાય કે NO2 અને HSO3. અચ્છા, તો અહીંયા અમે જોઈએ કે આ હેલોજન્સ છે એ કેવું બનશે તો કે ઓર્થો પેરા નિર્દેશક બનશે. તો આની સિવાય બધા જ છે એ કયા બનશે તો કે ઓર્થો અને પેરા નિર્દેશક બનવાના છે. તો ચલો અહીંયા હવે આપણે જોઈએ કે હેલોઆયરીન એ કેવું છે તો કે ઓર્થો પેરા નિર્દેશક છે, માટે અહીંયાનો કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં દાખલ થશે તો કે ઓર્થો અથવા તો પેરા સ્થાન ઉપર દાખલ થશે. તો નિપજ આપણને આવી મળશે, અહીંયા હેલોજન, અહીંયા E અથવા તો બીજી નિપજ આવી મળશે X, અહીંયા E એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઓર્થો સ્થાન ઉપર આવશે અથવા તો પેરા સ્થાન ઉપર આવશે. જો કે પ્રક્રિયા દરમિયાન બંને સ્થાન ઉપર એ દાખલ થઈ શકતો હોય છે, પણ આ બંને નિપજો પૈકી મુખ્ય નિપજ કઈ બનશે તો કે જે નિપજ પેરા સ્થાન વાળી જે નિપજ છે એટલે કે જે નિપજમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પેરા સ્થાનમાં ગોઠવાયેલો છે એ નિપજ મુખ્ય નિપજ બને. શું કામ મુખ્ય નિપજ બને તો અહીંયા એમનું રીઝન તમને ખ્યાલ આવશે. તો જો આવું બને છે, જ્યારે તમે સંસ્પંદની બંધારણો જોવો છો તો એમાં તમે કદાચ જુઓ છો કે અહીંયા દાખલ થઈ છે હેલોજન અને અહીંયા મળે છે નેગેટિવ ચાર્જ. તો જો અહીંયા જે કાર્બોકેટાઇન બનવાનો છે એ કયો કેટાઇન્સ છે તો કે જ્યારે સંસ્પંદનીય કેટાઇન બનતો હોય તો એ સંસ્પંદનીય કેટાઇનમાં જ્યારે કેટાઇન એ સંસ્પંદનની વચ્ચે જો હોય, અહીંયા તમે જો અહીંયા બે પાઈ બોન્ડ છે અને વચ્ચે કેટાઇન છે જો અહીંયાનો, તો આવો સંસ્પંદનીય કેટાઇન એ સૌથી વધારે સ્થાયી બને. તો એ કયો છે કે તો કે અહીંયા તમે જોશો તો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે એટલે E+ ગ્રુપ એ ક્યાં દાખલ થશે તો કે પેરા સ્થાનમાં દાખલ થાય તો આ નિપજ આપણને મુખ્ય નિપજ મળશે જે સ્ટેબલ છે. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે શું કામ પેરા સ્થાનની નિપજ એ મુખ્ય નિપજ બનશે. અહીંયાની નિપજ આપણી મુખ્ય બનશે, અહીંયાની નિપજ બનશે ગૌણ નિપજ. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતના થાય. હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ જોઈએ કે જેમાં આ પ્રક્રિયા થતી હોય. ચલો એમાંની પહેલી પ્રક્રિયા અહીંયા જોઈએ કે ચલો હું બેન્ઝીનનું ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન કરાવું છું Cl2 કોની હાજરીમાં તો કે નિર્જળ FeCl3 ની હાજરીમાં જ્યારે ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન થાય તો શું મળશે તો કે નિપજ 2 મળશે. એક નિપજ મળશે Cl એટલે કે 1,2 ડાયક્લોરોબેન્ઝીન અને બીજી નિપજ મળશે પેરા સ્થાન ઉપર ક્લોરીન દાખલ થશે Cl. તો અહીંયા જે નિપજ મળે છે નામ લખતા જઈએ તો નામ શું છે તો કે અહીંયા છે ક્લોરોબેન્ઝીન. અહીંયા શું મળે છે 1,2 ડાયક્લોરોબેન્ઝીન. અચ્છા, અહીંયા શું મળે છે 1,4 ડાયક્લોરોબેન્ઝીન. જો 1 2 3 4 તો 1,4 ડાયક્લોરોબેન્ઝીન. ચલો આની જેવી હવે નાઇટ્રેશન પ્રોસેસ કરે. હવે અહીંયા શું હતું તો કે આ પ્રક્રિયા આપણે જોઈ એ હતી હેલોજીનેશન પ્રક્રિયા હતી. હવે આવી પ્રક્રિયા એ સેકન્ડ રિએક્શન્સ તરીકે હું લખું છું નાઇટ્રેશન પ્રક્રિયા. તો એ નાઇટ્રેશન પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈએ કે કેવી રીતના. ચલો તો અહીંયા છે બેન્ઝીન, એમની સાથે જોડાયેલો છે ક્લોરીન. એમાં મારે દાખલ કરવા છે NO2 ગ્રુપ. તો કોણ લેવું પડશે તો કે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 ની હાજરીમાં જ્યારે
ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણને બે નિપજો આપશે. એક નિપજ ClNO2 અને બીજી નિપજ આપશે ClNO2. એટલે કે એક વખત NO2 ગ્રુપ દાખલ થશે ઓર્થો સ્થાનમાં અને બીજી વખત દાખલ થશે પેરા સ્થાનમાં. તો અહીંયા આપણે લઈએ છીએ ક્લોરોબેન્ઝીન. નિપજ તરીકે શું મળે છે તો કે ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. અને બીજી નિપજ શું મળે છે તો કે પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. અચ્છા, મુખ્ય નિપજ કઈ બનશે તો કે અહીંયાની છે એ મારી મુખ્ય નિપજ બનશે અને અહીંયાની છે એ હવે ગૌણ નિપજ મળવાની છે. સેમ અહીંયા પણ અહીંયાની જે નિપજ છે એ શું હશે તો કે મુખ્ય નિપજ હશે અને અહીંયાની જે નિપજ છે એ કેવી છે તો કે ગૌણ નિપજ મળશે. તો હવે તમને ખ્યાલ આવશે કે એમાં નાઇટ્રેશન પ્રોસેસ કેવી રીતના થશે. હવે આના જેવી હજુ એક પ્રોસેસ છે એ છે સલ્ફોનેશન પ્રોસેસ. તો જો એ પણ જોઈ લઈએ કે કેવી રીતના થશે. ત્રીજી પ્રોસેસ આપણા માટે છે સલ્ફોનેશન પ્રક્રિયા. તો જ્યારે બેન્ઝીન એમની પ્રક્રિયા જ્યારે H2SO4 સાથે કરાવવામાં આવે, સાંદ્ર H2SO4, તો H2SO4 માંથી SO3H ગ્રુપ કે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વધશે અને એ ક્લોરોબેન્ઝીનના ઓર્થો સ્થાનમાં SO3H અને પેરા સ્થાનમાં દાખલ થશે. તો જો Cl અહીંયા થશે SO3H, એટલે કે અહીંયા મળવાનું અહીંયા આપણે લીધું છે ક્લોરોબેન્ઝીન. નિપજ તરીકે શું આપવાનું છે તો કે ઓર્થો ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને અહીંયા શું મળશે પેરા ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો એમાં પણ હવે આપણે ખબર છે કે અહીંયાની નિપજ એ આપણી મુખ્ય નિપજ બનશે, અહીંયાની નિપજ કેવી બનશે ગૌણ નિપજ મળવાની છે. તો હવે ખ્યાલ આવશે કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય તો પહેલા ખાસ જુઓ કે એમાંનું અહીંયાનો પ્રક્રિયક છે એ કયો છે, ઓર્થો નિર્દેશક છે કે મેટા નિર્દેશક, ઓર્થો પેરા છે કે મેટા નિર્દેશક છે. તો એની સાપેક્ષમાં તમારે દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઓર્થો અથવા પેરા અથવા તો મેટા સ્થાનમાં દાખલ કરવાનો થશે. અચ્છા, આટલી પહેલા રિએક્શન્સ લખો, ત્યારબાદ હવે આપણે બીજી બે રિએક્શન્સ જોઈ અને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ હેલોએરિનમાં જોવા મળતી ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા, એટલે કે FC. અહીંયા આપણે લખીએ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ જેને FC પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. FC પ્રક્રિયા એમાંની પહેલી છે FC આલ્કાઇલેશન પ્રક્રિયા, એટલે કે જે પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ સમૂહ દાખલ કરવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે, તો એ પ્રક્રિયાને FC આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે કેવી રીતના. તો જો અહીંયા મારી પાસે છે ક્લોરોબેન્ઝીન Cl. તો જો એમની પ્રક્રિયા તમે આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવો, અહીંયા પ્લસ CH3Cl, જો આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવીએ છીએ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે, નિર્જળ AlCl3 ની હાજરીમાં, તો શું થશે તો કે એના ઓર્થો અથવા તો પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ એક ક્લોરીન સાથે બનાવશે HCl.
અને અહીંયાનો મિથાઇલ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થશે તો આવી નિપજો મળશે. Cl CH3 વત્તા બેન્ઝીન ક્લોરોબેન્ઝીન સાથે જોડાશે Cl CH3. તો શું થાય છે? તો અહીંયા આપણે જોઈએ છે કે અહીંયાનો હેલોજન અને અહીંયાથી શું દાખલ થાય છે, દૂર થાય છે, તો કે હાઇડ્રોજન દૂર થઈ અને આપણને એ ઓર્થો મિથાઇલ ક્લોરોબેન્ઝીન અથવા ઓર્થોક્લોરોટોલ્યુન અને પેરાક્લોરોટોલ્યુન નિપજ તરીકે આપે છે. અહીંયા આપણે લખીએ ઓર્થોક્લોરોટોલ્યુન અને અહીંયા છે પેરાક્લોરોટોલ્યુન. મુખ્ય નિપજ પેરાક્લોરોટોલ્યુન આપણી મુખ્ય નિપજ બનશે. અચ્છા, જેવી રીતના FC alkylations જોવા મળે છે as it is second reactions છે FC acylation. તો જો FC acylation માં શું છે તો કે એસાઇલ સમૂહ દાખલ કરવાની જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે એને કહેવાય FC acylation. જોઈએ અહીંયા કે ચલો આપણી પાસે છે ક્લોરોબેન્ઝીન, Cl. જો એમની પ્રક્રિયા એસાઇલ હેલાઇડ સાથે કરાવવામાં આવે, કોની સાથે? એસાઇલ હેલાઇડ. ઉદાહરણ તરીકે CH3 COCl. જો એસાઇલ હેલાઇડ કોની હાજરીમાં? નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો આ પ્રક્રિયા કરાવવામાં આવે AlCl3 ની હાજરીમાં, તો અહીંયાથી Cl અને એના ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ આપણને નિપજ તરીકે આપશે ClCOCH3 વત્તા બેન્ઝીન એના પેરા સ્થાનમાં COCH3. તો નિપજ શું મળી? તો કે ઓર્થોક્લોરોએસિટોફિનોન અને પેરાક્લોરોએસિટોફિનોન. લખો અહીંયા ઓર્થોક્લોરો એસિટોફિનોન અને અહીંયા શું મળશે? પેરાક્લોરો એસિટોફિનોન નિપજ તરીકે મળે છે. જેમાંની અહીંયાની મુખ્ય નિપજ છે, અહીંયાની તમારી ગૌણ નિપજ મળશે. અહીંયા શું લ્યો છો તો કે ક્લોરોબેન્ઝીન લેતા હોઈએ છીએ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ એટલે શું, તો એમાં કેવી રીતના એ પ્રોસેસ થાય છે અને મુખ્ય નિપજ કઈ મળશે. તો અહીંયા સુધીની જેટલી તમને જુદી જુદી 4 પ્રક્રિયાઓ જોઈ તો એ પ્રક્રિયા હતી ઇલેક્ટ્રોન અનુરાગી, જેમાંની પહેલી હતી હેલોજનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન. અચ્છા, હવે પછી લાસ્ટ વન રિએક્શન્સ આપણે જોઈએ છીએ એ છે રિએક્શન્સ વિથ મેટલ, એટલે કે ધાતુ સાથેની પ્રક્રિયા. તો પહેલા આનો આટલે નોટ કરી લો, ત્યારબાદ આપણે છેલ્લી રિએક્શન્સ સ્ટડી કરી લઈએ. તો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે હેલોએરિન કમ્પાઉન્ડમાં અથવા તો હેલોએરિન કમ્પાઉન્ડ એ ધાતુ સાથે કેવી રીતના પ્રક્રિયા કરે. તો જો પ્રીવિયસ લેક્ચરમાં હેલો આલ્કેન માટે આપણે જોયું હતું કે એ જુદી જુદી ધાતુઓ સાથે મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક, આ ઉપરાંત લિથિયમ, તો એ જુદી જુદી નિપજો આપતું હતું. સેમ હેલોએરિન પણ એના જેમ જુદી જુદી નિપજો આપતું જોવા મળે છે. પણ અહીંયા આપણે જે બે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે એના ઉપર જ વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. તો એમાંની પહેલી પ્રક્રિયા છે એ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. જો આગળ આપણે માત્ર એક પ્રક્રિયા શીખ્યા હતા એ વુડ્સ પ્રક્રિયા, જેમાં આપણે જોયું હતું કે એ માત્ર હેલો આલ્કેન પૂરતી સીમિત હતી. જ્યારે અહીંની વુડ્સ ફિટિંગ છે એ હેલો આલ્કેન અને હેલોએરિનના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણને કંઈક અલગ નિપજ આપવાનું છે. જો અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે માનો કે મારી પાસે કોઈ હેલોએરિન કમ્પાઉન્ડ છે Cl અને હેલો આલ્કેન પણ છે. તો કે ચલો અહીંયા હેલો આલ્કેન છે CH3Cl. એમની જ્યારે 2 મોલ સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થશે? તો કે એક સોડિયમ એ આલ્કાઇલ સમૂહના હેલોજન સાથે, અહીંયાનો એક સોડિયમ એ આલ્કાઇલ સમૂહના હેલોજન સાથે અને બીજો સોડિયમ એ એરાઇલ સમૂહના હેલોજન સાથે જોડાય
અહીંયા મળશે 2 મોલ્સ ઓફ NaCl અને આ એક વેલેન્સી આલ્કાઇલ સમૂહની અને એક વેલેન્સી એરાઇલ સમૂહની ખાલી પડે છે, જે પછી બંને એકબીજા સાથે જોડાય અને આલ્કાઇલ અને એરાઇલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન આપતા હોય છે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાશે વુડ્સ ફિટિંગ પ્રોસેસ. અહીંયા ખાસ ધ્યાન આપો કે કોના માટે લાગુ પડે છે, તો કે આ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા એ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે શું આપે છે, તો કે આલ્કાઇલ અને એરાઇલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન આપતો હોય છે. તો એવી પ્રક્રિયાને કહેવાશે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. એના પછીની રિએક્શન્સ છે એ છે માત્ર ફિટિંગ પ્રક્રિયા. બીજી પ્રોસેસ છે ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયા, જો આ ફિટિંગ પ્રક્રિયા છે એ માત્ર કોના માટે લાગુ પડે છે, તો કે જેવી રીતના વુડ્સ ફિટિંગ એ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને માટે લાગુ પડે, એવી જ રીતના ફિટિંગ એ માત્ર એરાઇલ હેલાઇડ માટે જ લાગુ પડે છે. એરાઇલ હેલાઇડ માટે જ લાગુ પડશે, આલ્કાઇલ હેલાઇડ માટે લાગુ પડતો નથી. તો જો કેવી રીતના પ્રોસેસ થશે, તો કે જ્યારે એરાઇલ હેલાઇડની પ્રોસેસ, એરાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરાવવામાં આવશે તો 2 મોલ સોડિયમ અને 2 મોલ એરાઇલ હેલાઇડ શું થશે, અહીંયાની 2 મોલ સોડિયમ અને 2 એરાઇલ હેલાઇડમાંના 2 હેલોજન એ 2 મોલ્સ ઓફ સોડિયમ ક્લોરાઇડ બનાવશે અને 2 એરાઇલ રિંગ એ એકબીજા સાથે જોડાય અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડ બનાવતા હોય છે. 2 ફિનાઇલ રિંગ શું થશે, એકબીજા સાથે જોડાશે અને શું બનાવે છે, ડાયફિનાઇલ બનાવે છે. અહીંયા શું લ્યો છો, તો કે ક્લોરોબેન્ઝીન લ્યો છો, ક્લોરોબેન્ઝીન. તો અગાઉની વુડ્સ ફિટિંગમાં તો કે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ હતું, અહીંયા માત્ર કોણ છે, માત્ર એરાઇલ હેલાઇડ પ્રક્રિયા કરે છે. તો જો વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા યાદ રાખવી બહુ ઈઝી છે. વુડ્સ પ્રક્રિયામાં માત્ર આલ્કાઇલ હેલાઇડ, વુડ્સ ફિટિંગમાં આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને, અને ફિટિંગ પ્રક્રિયામાં માત્ર એરાઇલ હેલાઇડ માટે જ લાગુ પડે છે. ત્રણેયમાં સોડિયમ છે, ત્રણેયમાં શુષ્ક ઇથર છે. તો યાદ રાખવી બહુ જ ઈઝી છે. તો આ સાથે અહીંયા આપણો હેલો એરિન કમ્પાઉન્ડનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.